હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારા સૌનું જ્ઞાન લાઈવ પર. હું છું વિરેન સાકરિયા અને આપણે જે એસટીના પેપર સોલ્યુશન ભણીએ છીએ ને કે ભાઈ જૂના પ્રશ્નો પહેલાં એનાલિસિસ કરો એટલે અંદાજ આવે કે કયા પ્રકારના પ્રશ્નો પૂછી રહ્યા છે, કઈ તરફ આપણે તૈયારી કરવાની છે. અને તમે જે ટોપિક વાંચતા હોય તો તમને બી ખબર પડે કે આ ટોપિક આ રીતે વાંચવાનો છે ને ફ્રેન્ડ્સ. તો બસ આજના સેશનની અંદર આજે એસટીના પેપર સોલ્યુશન ભૂગોળનો ત્રીજો ભાગ એટલે કે છેલ્લો સેશન છે. જે 3 એસટી લેવાની છે એના ઓલરેડી 2 સેશન આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ, બરાબર. આ ત્રીજો સેશન છે અને ખાસ ફ્રેન્ડ એટલા માટે જોવાનું હું કહીશ. એને હંમેશા તમે એક વસ્તુ જોઈએ છે કે તમે જ્યારે વાંચવા બેસો ને તમને એમ થાય કે લાઈને ભાઈ વાંચી પણ લેશો, થોડો સમય જશે ને પછી એમ થશે યાદ નથી આવતું. આવો જીવનમાં એક દુઃખ આવ્યું જ હોય, થોડા સમય પછી એમ થાય કે યાદ નથી આવતું, વાંચ્યું તો મને આવડશે કે નહીં આવડશે, યાદ નથી રહેતું. આવો એક કહેવાય ને લેક ઓફ કોન્ફિડન્સ દેખાશે જ. કદાચ તમને આવડતું હશે ને તો મનમાં એક ડર હશે, મને નહીં આવડે તો મને એક્ઝેક્ટ સમય ઉપર યાદ ન આવ્યું તો આ મુદ્દો આવશે. તો એને સોલ્વ કરવા માટેનો બેસ્ટ રસ્તો છે ઓલ પેપર ક્વેશ્ચન, બરાબર. તો જૂના પ્રીવિયસ ક્વેશ્ચન લઈ લો, એટલે કે બરાબર પીવાયક્યુ લઈ લો અને એને સોલ્વ કરો. હું એમ નહીં કહું કે સીધો જવાબ આ જોઈ લો, હું એમ કહીશ કે સૌથી પહેલાં સમજો કે કેવી રીતે કયા ટોપિકમાંથી ક્વેશ્ચન કેવા આવે છે એ સમજાઈ જાય. પછી વાંચો, વચાઈ ગયા પછી ફરી પાછું તમે જુઓ કે અચ્છા મેં વાંચ્યું એમાંથી મને જવાબ આવે છે કે નહીં, બરાબર. તો એના માટે સિરીઝ છે ખાસ. હવે તમે એકવાર જુઓ કે કયા ટોપિકમાંથી કયા પ્રકારના પ્રશ્ન આવે છે, શું જવાબ આવે છે, એ ભાઈ કહી જ દઈશ એટલે તમારે ટેન્શન નહીં. ઓકે તો ચલો ભાઈ ઝડપથી આજનો સેશન આપણે શરૂ કરી દઈએ. વધારે સમય જરાય બગાડવાનો થતો નથી. જળચક્ર એક સંકલ્પના છે કે જે ખાલી જગ્યા સૂચવે છે. અરે હા, ઓકે ચલો. જળચક્ર એક સંકલ્પના છે કે જે ખાલી જગ્યા સૂચવે છે. ચલો તમારી સામે જીવનમાં 4 ઓપ્શન છે કે જીવાવરણ, જલાવરણ, વાતાવરણ અને શિલાવરણ વચ્ચેનો જળ સંગ્રહ કહે છે. ખાલી જીવાવરણ, વાતાવરણ, શિલાવરણ, જળ વચ્ચેની જળની ગતિઓ એ અને બી બંને અને એક પણ નહીં. તો જો જળચક્ર વોટર સાયકલ કહેતા હોય ને કે જો જેમ કે જમીન અંદર પાણી છે, જમીન ઉપર પાણી છે, ભાઈ આકાશમાં પાણી તો છે જ ને, વાતાવરણમાં બાષ્પ સ્વરૂપે પાણી રહેલું છે. ઇવન ફ્રેન્ડ્સ H2O પાણી જે વાયુ સ્વરૂપે છે, બાષ્પ સ્વરૂપે છે, એ તો યાદ રાખજો ગ્રીન હાઉસ ગેસની કેટેગરીમાં સમાવેશ છે. એ ઉર્જાનું શું કરે છે જીવનમાં? શોષણ કરે છે. શું કરે જીવનમાં? શોષણ કરે. તો આ બધામાં જે પાણી સમાયેલું છે પ્લસ એ પાણી એકથી બીજાથી ત્રીજામાં ગતિ પણ કરે છે. જેમ કે જો વાતાવરણનું પાણી બાષ્પ સ્વરૂપે છે, એ વાદળ બનાવશે, વાદળ થઈને ઠંડુ થશે, ઠંડુ બનીને પાણી વરસશે તો સમુદ્રમાં બી પડશે, બરાબર, જલાવરમાં બી જશે, જમીન ઉપર પડશે. તો જો એક બીજી જગ્યાએ જે છે ટ્રાન્સફર થાય છે, એક જગ્યાએ સ્થિર રહેતો નથી. પ્લસ ધારો કે સમુદ્રનું પાણી છે તો સૂર્યપ્રકાશનું બાષ્પીભવન થશે, તો જળ સ્ત્રોત છે ત્યાંથી બી બાષ્પીભવન થાય છે. જમીન ઉપર ભરેલું પાણી છે, કોઈ સરોવર વગેરે છે તો એના પાણીનું બાષ્પીભવન થાય છે. તો પાણીના જે સ્ત્રોત છે, જળ સંગ્રહ છે એ પણ સમાવિષ્ટ છે અને બીજી વસ્તુ એની વચ્ચેની જળની ગતિઓ છે એ પણ સમાવિષ્ટ છે. તો જળચક્ર એટલે શું છે? વોટર સાયકલ. જેમ કે તમને ખબર છે નાઇટ્રોજન સાયકલ આવે, કાર્બન સાયકલ આવે છે, એમ જળચક્ર છે, બરાબર. તો એમાં શું આવશે? આ બંને સાચા છે. નીચેના પૈકી કયા દેશની લોખંડ અને પોલાદની કંપનીઓ કાચા માલની આયાત પર પૂરેપૂરી નિર્ભર છે? સમજો, દેશોના નામ આપ્યા છે. લોખંડ અને પોલાદની કંપનીઓ કાચો માલની આયાત ઉપર નિર્ભર છે. જેમ કે હું એમ કહું કે જો મેં તમને અગાઉ કહું છું કે આમાં ટીક કરેલા અંશો પર જરા ભી જવાની જરૂર નથી, એમાં ભૂલ આવી 100% શકે છે. એટલા માટે ક્લિયર. તો કયા દેશની લોખંડ પોલાદની કંપનીઓ કાચા માલની આયાત પર પૂર્ણપણે નિર્ભર છે? એના ઉપર ડિપેન્ડન્ટ છે કે ભાઈ આયાત આવે, કાચો માલ આવે, લોખંડ આવે તો અમે એમાંથી ખીલિયું બનાવી અને લાકડામાં લગાવી અને ફર્નિચર બનાવીએ. તો કયો દેશ છે કે 100% આયાત ઉપર ડિપેન્ડ છે કે કોઈ દેશ મોકલે તો એ દેશનું ચાલશે, બાકી 0 સન્નાટા હો જાયગા ભૈયા. તો સાચો આન્સર શું આવે છે? જાપાન જ છે. કયો છે? જાપાન જ રહેલો છે. ચલો, કયા દેશનો સાગર તટ સૌથી લાંબો છે? કોસ્ટ લાઇન. અને કયા દેશની કોસ્ટ લાઇન સૌથી લાંબી છે? સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે. જેમ કે આપણે કહેતા હોય ને ઇન્ડિયામાં આપણે ભણીએ કે સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય આપણું ગુજરાત છે. જે પ્રશ્ન ક્યારેય હવે આવતો નથી, બટ પૂછે છે, ક્રમમાં પૂછે, સેકન્ડ કોણ છે, થર્ડ કોણ છે. તો ચલો મિત્રો તમે કોમેન્ટ કરીને જણાવજો કે સૌથી લાંબી દરિયા કિનારાની લંબાઈ તો આપણે ગુજરાત પાસે છે 1600 કિલોમીટર અંદાજિત. સેકન્ડ અને થર્ડ કોણ છે એ તમે કોમેન્ટ કરીને જણાવજો. બીજી વસ્તુ એક કહું
ચલો અહીંયા તો જઈએ પણ એ કહીએ કે આપણે 360 ની આસપાસનો ડેટા આપણે સ્ટડી કરીએ છીએ તો એ ભણી લઈએ. જેમ કે જો આપણું મહાન ઇન્ડિયા, સૌથી ટૂંકી કોસ્ટલાઇન ગોવાની છે 101, બટ ટોટલ કોસ્ટલાઇન કેટલી છે? કુલ દરિયા કિનારો કેટલો છે? કુલ દરિયા કિનારાની લંબાઈ કેટલી? કુલ દરિયા કિનારાની લંબાઈ કેટલા કિલોમીટર રહેલી છે? તો 7516.6 કિલોમીટર છે કુલ દરિયા કિનારાની લંબાઈ. પણ તમને પૂછે જીવનમાં કે મુખ્ય ભૂમિ ભાગના દરિયા કિનારાની લંબાઈ કેટલી છે? તો કેટલી આવે છે? 6100 કિલોમીટર આવે છે. અને કે ફેર હું સાહેબ, જો અહીંયા 9 રાજ્ય દરિયા કિનારો ધરાવે છે: ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ. એમાં યાદ રાખજો પૂર્વ બાજુ 4 છે, પશ્ચિમ બાજુ 5 છે. બરાબર. તો આ 9 રાજ્યોના દરિયા કિનારાની લંબાઈને ગણો તો 6100. આને કહેવાય છે મુખ્ય ભૂમિભાગ. પરંતુ અહીં આવેલા અંદમાન નિકોબાર ટાપુઓ અને અહીં આવેલા લક્ષદ્વીપ ટાપુઓનો સમાવેશ કરો તો કુલ દરિયા કિનારાની લંબાઈ થઈ જશે. અને એ કેટલી આવે છે ફ્રેન્ડ્સ? તો કે 7516. હવે આ પ્રશ્ન પૂછાઈ ગયો એક્ઝામમાં. કેવી રીતે? કે ભારતની કુલ દરિયા કિનારાની લંબાઈ 10,000 કિલોમીટરથી વધુ છે. જોઈ જાવ વાક્ય હશે 7516 છે, 10,000 થી ક્યાં વધુ છે? વિધાન ખોટું પડે. તો આ રીતે છે ને મિત્રો ફેરી ફેરી બી પ્રશ્ન આવતા હોય છે. તો વિશ્વમાં સૌથી લાંબી દરિયાઈ સરહદ અથવા તો કોસ્ટ લાઇન, બરાબર, દરિયા કિનારાની લંબાઈ કયા દેશ પાસે છે? તો એક્ઝેક્ટ સાચું છે કેનેડા. કયું આવશે ભાઈ? કેનેડા આવે છે. બીજી એક શોર્ટ એન્ડ સ્વીટ વાત કરી દો મિત્રો કે તમે 100% તૈયારી કરતા તો હશો, બરાબર, અલગ અલગ એક્ઝામની તૈયારી વગેરે કરતા હશો. તો જો ખાસ તમારા માટે A2O બેચનું નામ છે ભાઈ જીવનમાં A2O. શું નામ છે? જેવી રીતે H2O નું મહત્વ છે ને જીવનમાં, એમ A2O નું બી મહત્વ છે. H2O જીવવા માટે જરૂરી છે અને આ જીવનમાં વિકાસ કરવા માટે જરૂરી છે. અને ખાલી જીવન જીવવાથી કંઈ થતું નથી. જીવન સમૃદ્ધ જીવવું જોઈએ, બરાબર, કંઈક પ્રાપ્ત કરવું પડે. તો પ્રાપ્ત કરવા માટે A2O જરૂર છે. ધેટ મીન એસ્પિરન્ટ ટુ ઓફિસર. સમજાય ને? કે ઉમેદવારથી અધિકારી. ફોર્મ ભરો છો તમે ઉમેદવાર છો, ત્યાંથી સિલેક્શન થાય છે તમે અધિકારી બનો છો. તો A2O બેચ છે. કઈ બેચ છે? A2O. જેની અંદર GPSC છે આવનારી, DYSO, STA બધાને ધ્યાનમાં રાખી કોર્સ ડિઝાઇન કરેલ છે. લાઈવ બેચ હશે, લાઈવ બેચ હશે. GPSC ખાસ ધ્યાનમાં છે, બરાબર. 3 વર્ષ અને 2 વર્ષની વેલિડિટી રહેલ છે. બસ IFP પ્રોગ્રામ છે, ઇન્ક્રેડિબલ ફ્રીડમ પ્રોગ્રામ. જેની અંદર શું હશે ભાઈ કે જીવનમાં એકાદો મોડ એવો આવે કે ભાઈ એમ થાય કે કહાં જાય હમ, જીના યહાં મરના યહાં, ઇસકે સિવા જાના કહાં, એવું લાગે તો ત્યારે તમને હાથ ઝાલી, આંગળી ઝાલી, પાપા પગલી કરાવી મુશ્કેલમાંથી આગળ વધારશે. કે આવા જો ભાઈ તૈયારી કરીને જીવન બધું આવે, સુખ દુઃખ આવે, અપડાઉન થાય, તો એ વખતે ડિમોટિવેટ થવા નહીં દે અને આગળ વધારશે, બરાબર. તો એના માટે IFP પ્રોગ્રામ હશે અલગથી આખો. અને બીજી સૌથી મોટી વિશેષતા એ છે કે જો તમે આની અંદર એડમિશન લ્યો છો, STA પાસ થઈ જાવ છો, ફી પાછી. GPSC પાસ થઈ ગયા, ફી પાછી નથી જોતી, ઇનામ જાવ તમારું. ક્લિયર થાય? તો ઓર તો ક્યાં ચાહીએ દોસ્ત, બરાબર. ફી પાછી છે, ફી માટે છે જ નહીં. આ તો કેવું કે તમે અધિકારી બનો એના માટે જેટલી વસ્તુની જરૂર પડે છે એના માટે અમે ઊભા છીએ. GPSC HUL Alpha 5.0, બરાબર, ઓફલાઈન બેચ છે. કેવી બેચ છે? ઓફલાઈન બેચ છે. તો આવનારી GPSC ક્લાસ 1-2 ને ટાર્ગેટમાં રાખી જબરજસ્ત ધમાકેદાર આ બેચ શરૂ થઈ ચૂકી છે અને બહુ સારી એડમિશન છે ભાઈ, બરાબર. બધા સ્ટુડન્ટ્સનું પણ થેન્ક યુ. હા, રેફરન્સથી આવે છે કે સાહેબ ઓને મોકલાય છે, ઓને મોકલાય છે, બહુ મજા આવે છે. તમારો બી આભાર, બરાબર. આ બેચની અંદર તમે હજી જો ઈચ્છતા હો તો એડમિશન હજી જે છે થોડી વેકેન્સી ખાલી હશે જ, બરાબર. તો તમે આવી શકો છો. ઓકે, જેમાં પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યુ 3 જે છે એ ધ્યાને લેવામાં આવે છે. નોટ ઓનલી પ્રિલિમ્સ, પણ પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યુ 3ની પ્રેક્ટિસ જે છે અંદર કરાવવામાં આવે છે. એના પછી મિત્રો વાત કરીએ STI, બરાબર ને, SSP ધ ફાઇનલ બેચ. તો તમે જે કહેવાય કે અત્યારે તમારી સામે જે એક્ઝામ છે STI, હવે એની માટે ઓફલાઈન બેચ. કેવી બેચ છે? ઓફલાઈન બેચ રહેલી છે, પણ ખાસ કરીને GPSC ઉપર ધ્યાન આપજો, બરાબર. એન્ડ SSP ફાઇનલ બેચ, SSP ફાઇનલ બેચ. ક્લિયર થાય? કે જે પણ વિદ્યાર્થી મિત્ર એમ કે સાહેબ ઓનલાઈન 40,500 ફી છે, આમાંથી પોસાય એમ નથી કારણ કે ત્યાં રહેવાનો ખર્ચો આ તે, એ શું કહી દોસ્ત, બધાની સિચ્યુએશન સરખી તો ન જ હોય ને, બરાબર. તો તમે ઘરે બેસી અને લાઈવ બી ભણી શકો છો. લાઈવ કહું છું, રેકોર્ડેડ નહીં કે અગાઉ રેકોર્ડ કરી તમને મળી જાય એમ નહીં. અમે રૂબરૂ ભણાવતા હશું અને તમે ત્યાંથી જોતા હશો. અત્યારે હું ભણાવીશ તમે અત્યારે જોતા હશો, એમ લાઈવ બેચ છે, બરાબર. આખી તો આમાં ભાઈ તમે એડમિશન લેશો, ધેટ ઇઝ ધ લાસ્ટ બેચ. બાકી વિશેષતા શો પ્રેમ મોક ટેસ્ટની પ્રેક્ટિસ વગેરે તો બધું છે ને, છે જ. ફી વધારે ઇન્ક્વાયરી કરવી તો 7069877755 પર કોલ કરી તમે વધારે ઇન્ફોર્મેશન જે 100% ફ્રેન્ડ્સ મેળવી શકો છો.
ક્લિયર થાય છે કે નહીં? ચલો શરૂ કરીએ એના પછી. હવે નીચેના પૈકી કઈ નદી અરબી સમુદ્રમાં મળતી નથી? અરબ સાગરને કઈ નદી મળતી નથી? જો જ્યારે નદી ભણાવતો તો બેચમાં બી ત્યારે કીધું હતું કે આ નદી કોણ ક્યાં ગયું, કઈ નદી ક્યાં જાય છે ધ્યાનમાં રાખજો. અને એમાં તમને એના પ્રકાર પણ સમજો કે ભાઈ આ પૂર્વ તરફ પશ્ચિમ તરફ આ નદી આને મળે, ઓલી નદી આને મળે, યાદ આવશે એવું, બરાબર ને? તો આમાં બી યાદ રાખજો ખાસ કઈ નદી કોને ક્યાં કેમ મળે છે. તો નીચે પૈકી કઈ નદી અરબી સમુદ્રમાં ભળતી નથી? જોઈજો. તુંગભદ્રા, સાબરમતી, મંડોવી, નર્મદા. અરે દોસ્ત આનાથી સહેલો પ્રશ્ન તો જીવનમાં કેવી રીતે લઈ આવો? સાબરમતી મળવાની છે, નર્મદા મળે છે, મંડોવી બેચના સ્ટુડન્ટ્સને ખબર હશે કે તમને મેં ગોવાની બે નદી લખાવેલી હતી, એક મંડોવી છે અને હજી એક છે ઝૌરી, બરાબર છે? બે લખાવી હતી, ખાલી એમ જ કીધું નામ જ યાદ રાખો, મંડોવી અને ઝૌરી. આ બે જે છે ગોવાની નદી છે અને પશ્ચિમ બાજુ વહે છે અને કોને મળે છે જીવનમાં? અરબ સાગરને મળે છે. વૈધી તુંગભદ્રા તો મહારાષ્ટ્રમાં ઉદ્ગમતી કઈ નદી? કૃષ્ણા. કૃષ્ણા જે છે મહારાષ્ટ્ર, એના પછી કર્ણાટક, ત્યાંથી તેલંગાના, આંધ્રપ્રદેશ થી બંગાળની ખાડીને મળે છે. કઈ નદી પણ? કૃષ્ણા નદી. આ જે કૃષ્ણા નદી છે એની એક સૌથી મોટી સહાયક છે, ઘણી એક્ઝામમાં પૂછાઈ ચૂકી છે કે કઈ નદી કૃષ્ણાની સૌથી મોટી સહાયક નદી છે? એનું નામ છે તુંગભદ્રા, જેને કર્ણાટકમાં મળે છે. તુંગભદ્રા જેને કર્ણાટકમાં મળે છે. ઇવન તુંગભદ્રાના કિનારે તો હમ્પી, વિજયનગર સામ્રાજ્ય, હરિહર બુક્કા એ બી આવેલું છે. તો આ વસ્તુને જે છે દોસ્ત ધ્યાનમાં રાખજો કે તુંગભદ્રા કૃષ્ણાને મળે છે, નહીં કે અરબ સાગર કે બંગાળની ખાડીને. એની સાથે ઈચ્છા થાય તો આપણે જોઈ જ લઈએ ભાઈ કઈ કઈ નદીઓ ક્યાં કેમ કોને મળતી હોય છે. ચલો જોઈ લઈએ. સૌથી પહેલા દામોદર એક લઈએ. દામોદર હુગલીને મળે. દામોદર કોને મળે છે? હુગલીને મળે છે, યાદ રાખજો. એ બંગાળની ખાડીને મળતી નથી. પછી મહાનદી ગોદાવરી, કૃષ્ણ, કાવેરી. મહાનદી ગોદાવરી, કૃષ્ણ અને કાવેરી આ બધી કોને મળે છે? બંગાળની ખાડીને. આના સિવાય તો ઋષિકુલ્ય, સુવર્ણરેખા, બૈતરાણી, બ્રહ્માણી, પેન્નરુ આ બધી કોને મળે છે? બંગાળની ખાડીને. આ બાજુ નર્મદા છે, નર્મદા, તાપી, મહી, સાબરમતી એ બધી કોને મળે છે? અરબ સાગરને. દક્ષિણમાં યાદ કરો બે નદીઓ એવી રહી છે. કઈ? દક્ષિણની અંદર બે નદી એવી રહેલી છે. યસ, દક્ષિણની બે નદી એવી રહેલી છે, જોજો. ગોવાની મંડોવી અને ઝૌરી. કર્ણાટકની 3 નદી છે. કર્ણાટકની કેટલી નદી ભાઈ? 3. ખબર છે? કાલિંદી, શેરાવતી અને નેત્રાવતી. એક પ્રશ્ન પૂછું છું, શેરાવતી નદી ઉપર ભારતનો સૌથી ઊંચો ધોધ છે. શેરાવતી નદી ઉપર શું છે? ભારતનો સૌથી ઊંચો ધોધ છે. ક્લિયર થાય છે કે નહીં? શેરાવતી નદી ઉપર ભારતનો સૌથી ઊંચો ધોધ છે ભાઈ. એનું નામ શું છે એ કોમેન્ટ કરો. એનું નામ, એ ધોધનું નામ શું છે ને એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. ક્લિયર? તો આમાં તો તુંગભદ્રા કન્ફર્મ. ચલો, ભારતમાં આયોજન પંચ અને NRSA દ્વારા કેટલા મુખ્ય કૃષિ ક્લાઇમેટિક પ્રદેશોને ઓળખી કાઢવામાં આવેલા છે? એગ્રો ક્લાઇમેટ ઝોન પૂછેલા છે દોસ્ત. ટૂંકમાં કહું ને તો શું પૂછે છે? એગ્રો ક્લાઇમેટ ઝોન. અને એટલા માટે ધ્યાનમાં રાખજો કે છેલ્લી કેટલીક જીપીએસસીથી આ પ્રશ્નો પૂછતા થઈ ચૂક્યા છે. એગ્રો ક્લાઇમેટ ઝોન છે, છેલ્લી કેટલીક જીપીએસસીમાંથી સતત પૂછે છે કે આ ઝોન છે, ફલાણો ઝોન છે, ઢીકણો ઝોન છે. તો પ્લાનિંગ કમિશન છે, આયોજન પંચ અને NRSA બરાબર કેટલા ભારતને ટોટલ કેટલા એગ્રો ક્લાઇમેટિક ઝોનમાં જે છે ડિવાઈડ કરેલા છે અથવા તો ઓળખી કાઢેલા છે? ક્લિયર થાય છે? બરાબર. તો 12, 15, 14 અને 16. તો યાદ રાખજો 15 છે. જે ભણેલા હશે ને યાદ હશે ક્યાંય ટાપુ હતા છેલ્લે અંદમાન નિકોબાર, એ 15 નંબર તમને મેં કરાવેલા હતા. બેચના સ્ટુડન્ટ્સ ખાસ કરીને એગ્રીકલ્ચર લેક્ચર જોઈ આવ્યા, બરાબર. અલગ અલગ પાક ભણ્યા એના પછી જે છે આપણે એગ્રો ક્લાઇમેટ ઝોન જે છે 15 ને સ્ટડી કરેલું હતું. યાદ આવશે. પશ્ચિમ હિમાલય, પૂર્વ હિમાલય, ગંગાનું મેદાન, પછી બિહારનું મેદાન છે, પશ્ચિમ બંગાળનું મેદાન છે, અને પશ્ચિમનું, પૂર્વનું, મધ્યનો ભાગ, રણનો વિસ્તાર, બધી વસ્તુ યાદ આવશે, બરાબર. એ તો એના ભાગ પણ સમજાયા હતા. જે ભૂપૃષ્ઠ યાદ હશે તો આ તરત જ યાદ રહી જાય છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 81.
ભારતનો નીચેના પૈકી કયો પ્રદેશ રાગી નામનો પાક લેવા માટે ફેમસ છે ભાઈ? રાગી. અને રાગી તો ખાતા હશે ઘણા, ખબર જ હશે રાગી, બરાબર. તો કયો પ્રદેશ રાગી નામના પાકના ઉત્પાદન માટે અતિ વધારે પ્રસિદ્ધ છે? ચલો કયો પ્રસિદ્ધ છે? ભારતનો વરસાદ છાયો પ્રદેશ સૌરાષ્ટ્ર, માળવાનો ઉપદેશ અને પૂર્વ ઘાટ. ચલો વર્ષા છાયો પ્રદેશ સાહેબ કદાચ લાગે છે પણ ખબર નથી થતું, કન્ફર્મ નથી થતું આ વખતે. ચલો કયો ભાઈ રાગી નામનો પાક લેવા માટે અતિ વધારે ફેમસ છે? તો સૌરાષ્ટ્ર વાળાને ખબર છે રાગી નથી થતી આપણે ત્યાં, બરાબર. ચલો નીકળી ગયો. માળવાનો ઉચ્ચ પ્રદેશ ક્યાં આવે? તો કે અરવલ્લી અને વિંધ્યાની વચ્ચે માળવા છે. ઠીક છે, ઉત્પાદન નથી થતું ત્યાં બી. પૂર્વ ઘાટ ત્યાંય નથી થતું. વૈધો ભારતનો વર્ષા છાયો પ્રદેશ. વર્ષા છાયાનો પ્રદેશ એટલે શું થાય? પર્વતવાળી થિયરી યાદ કરો કે વાદળ જતું હતું, વાદળે પર્વતને રિક્વેસ્ટ કરી જાદે ને ભાઈ, પર્વત કે નહીં જાદો, થાતું કરી લે. તો વાદળ તો બિચારું કંઈ કરી ન શકે, ઊભો ઊભો વરસવા લાગ્યું, રોવા લાગ્યું. થોડુંક હળવું થશે, વરસી જશે એટલે હજી નડે છે ને જીવનમાં, હજી પર્વત જ નડે છે જીવનમાં, પછી કૂદી જશે. પણ બીજી બાજુ વરસાદ કેવો હશે? ઓછો આવશે. તો જે બાજુ વરસાદ વધુ આવ્યો વાતા વિમુખ બાજુ, જે બાજુ ઓછો છે વાતા વિમુખ બાજુ. અને વાતા વિમુખને શું કહે છે? વર્ષા છાયાનો પ્રદેશ. વર્ષા છાયાનો પ્રદેશ. એટલે તો ભારતનો જે વર્ષા છાયાનો પ્રદેશ એ રાગી માટે ફેમસ છે. બાલાડીલાની ખાણોમાંથી લોખંડની કાચી ધાતુ મેળવે છે કયું બંદર? ચલો તમને પૂછેલું છે કયું બંદર બાલાડીલાની ખાણોમાંથી લોખંડની કાચી ધાતુ મેળવે છે? પોર્ટ આપેલા છે મરમાગુઆ, બરાબર, અથવા મારમાગોવા, કંડલા, ટુટીકોરિન એન્ડ વિશાખાપટ્ટનમ. શું લાગે છે તમારું મન શું કહે છે? બાલાડીલાની ખાણ. ચલો ભાઈ બરાબર, 1 મિનિટ જાઓ વિચારો આપું. ચલો કયો હાલો, બાલાડીલા ક્યાં આવશે? ચલો ઝડપથી ભાઈ. બાલાડીલા ક્યાં આવે? છત્તીસગઢનો એરિયા છે એકચ્યુઅલી. શેનો વિસ્તાર છે? છત્તીસગઢનો એરિયા છે. ઇવન બાલાડીલા રેન્જ પણ છે, આખી પર્વત શ્રેણી બી રહેલી છે બાલાડીલા રેન્જ ત્યાંથી. અને લોખંડની કાચી ધાતુ યાર છત્તીસગઢ, ઝારખંડ તો ફેમસ છે, બરાબર. તો ત્યાં જોવું જોઈએ. વિશાખાપટ્ટનમ. અને વિશાખાપટ્ટનમ કયા રાજ્યમાં આવેલું છે એ કોમેન્ટ કરીને તમારે કહેવાનું છે. વિશાખાપટ્ટનમ કયા રાજ્યમાં છે? ફેમસ પોર્ટ છે, બંદર છે. ઇવન નેવીને લઈને બી ઘણીવાર કરંટમાં આવતું હોય છે, નેવી માટે પણ ઇમ્પોર્ટન્ટ છે વિશાખાપટ્ટનમ. તો કયા રાજ્યમાં છે? જો આનાથી ઇઝી પ્રશ્ન છે દુનિયામાં મેં નથી જોયો કે વિશાખાપટ્ટનમ કયા રાજ્યમાં આવે. આનાથી ઇઝી તો શક્ય નથી ભાઈ. ચલો શુભમ હાજરી, રોલેગાંવ સિદ્ધિ અને ઝાબુઆ કોનું બેસ્ટ એક્ઝામ્પલ છે? ચલો એક તો આવું આવે ને શુભમ હાજરી, તો એમ થાય કે આ તો કંઈક બંગાળી વર્ડ્સ લાગે છે, બરાબર. રોલેગાંવ અથવા રાલેગાંવ અને ઝાબુઆ શેના માટે ફેમસ છે આ ત્રણેય શબ્દ? તો કાપવાળી જમીન યાદ કરો, રેગુર, સ્વખેડાણ એવા નામ હતા. છૂટી છવાઈ વાવણી એવું કંઈ નહીં, બરાબર. કોલ ડિપોઝિશન, જે કોલસાના જે ક્ષેત્ર રહેલા છે એના માટે ફેમસ છે. કે વોટર સાઇડ મેનેજમેન્ટ. વોટર સાઇડ મેનેજમેન્ટ એટલે કે જે વરસાદ આવે છે ને, બરાબર, એ વરસાદનું પાણી એમને વહીને સમુદ્રમાં કે નદીઓમાં જતા રહ્યા છે, અથવા તો છેલ્લે નદીઓ દ્વારા સમુદ્રમાં જવાનું છે, તો પાણી જતું રહે છે, સ્ટોર નહીં થઈ શકતું. ઇન્સ્ટોર કે ગ્રાઉન્ડ વોટર જે ભૂગર્ભ જે છે રિચાર્જ થઈ શકતું નથી. તો ભૂગર્ભ જે રિચાર્જ થઈ શકે એના માટે શું કરી શકાય? બરાબર ને. તો શુભમ હાજરી, રોલેગાંવ સિદ્ધિ, ઝાબુઆ શેના બેસ્ટ એક્ઝામ્પલ છે? વોટર શેડ મેનેજમેન્ટ. શેના? વોટર શેડ મેનેજમેન્ટ. ચલો રાજમહેલ અને દાર્જિલિંગ કોલફિલ્ડ્સ આદર્શ ઉદાહરણ છે કોલસાના ક્ષેત્ર. કયા વખતના કોલસાના? બરાબર. તો હવે બેચના સ્ટુડન્ટ છે, કહી દઉં છું ક્યાં હશે.
ઉર્જા નામનું ચેપ્ટર ભણ્યા છે. એમાં પહેલું વહેલી જે છે આપણે પ્રકાર સમજાવી છે કે પુનઃ પ્રાપ્ય ઉર્જા, પુનઃ અપ્રાપ્ય ઉર્જા. એમાંથી પુનઃ અપ્રાપ્ય શરૂઆત કરી છે. એમાં સૌથી પહેલા કોલસો આવ્યો હશે અને કોલસાના ચાર પ્રકાર પૂરા થઈ ગયા પછી એક ચાર્ટ આવ્યો હશે. ચાર્ટની ત્યાં ઇન્ફોર્મેશન લખેલી છે. જાઓ તમને ન્યા લગીને કહું બેચના સ્ટુડન્ટ્સને ક્યાં લખેલું મળશે. બરાબર. રાજમહેલ અને દાર્જિલિંગ કોલફિલ્ડ રહેલા છે. રાજમહેલ વાળો વિસ્તાર છત્તીસગઢ ઝારખંડ. બરાબર. એ શેના ઉદાહરણ છે? કુડપ્પાની હારમાળા, તૈશોરી હારમાળા, વિંધ્યાચલ હારમાળા કે ગોંડવાના હારમાળા. તો ત્યારે કીધેલું હતું કે આજે કોલસો રહેલો છે એ ગોંડવાના હારમાળા વખતનો છે. બરાબર. એકદમ ઓલ્ડેસ્ટ છે. તો યાદ રાખજો ગોંડવાના હારમાળા આન્સર આવશે. ચલો એના પછી જોરદાર બેઝિકમાંથી ક્વેશ્ચન છે અને જ્યારે પહેલું ચેપ્ટર ભણ્યા ફિઝિકલ જિયોગ્રાફીની અંદરની વાત છે આ. બરાબર. તો સૌથી પહેલા મેં અક્ષાંશ અને રેખાંશ જ કરાવેલા હતા. ત્યારે ઘણા એમ કે સાહેબ આવું પૂછાય તો જોઈ લ્યો આજે પ્રશ્ન. બીજું તો શું હોય? આંતરરાષ્ટ્રીય દિન રેખા પસાર કરતી વખતે વહાણોએ એમના અઠવાડિયાના દિવસનો મેળ પાડવા માટે આવું કરવું પડે છે. કેવું? તો કે પૂર્વ તરફ પસાર થતી વખતે એક દિવસ ઉમેરવો પડે, પશ્ચિમ તરફ પસાર થતી વખતે એક દિવસ ઉમેરવો પડે, પશ્ચિમ તરફ પસાર થતી એક દિવસ ઘટાડવો પડે, કે પૂર્વ તરફ પસાર થતી વખતે કોઈ ફેરફાર કરવો પડતો નથી. સાહેબ કહેના ક્યાં ચાહતે હો? પૂર્વ પશ્ચિમ થાય છે. આવું જ થાય બેટા, જીવનમાં આવું જ થાય. આવો પ્રશ્ન આવે ને ત્યારે, કારણ કે ઓમ ઇઝી પ્રશ્ન હોય અને ઓમ એમ કે સાહેબ આમાં કંઈ ભેગું થતું એવું લાગતું નથી, પણ જો હમણાં ભેગું થઈ જશે. પહેલા તો રેખાંશ. ઓહો શું વાત છે! એક્ઝેક્ટ ગોળ તમે સમજો છો. પરિકરથી કરીને એવું ગોળ થઈ ગયું. મને બગાડવાનું મન નહીં થાય, પણ ચલો જીવન છે તો. પૃથ્વીના કેન્દ્રમાંથી એક ઊભી રેખા પસાર થઈ. બરાબર. ઇન શોર્ટ કે પૃથ્વી પર આવેલી ઊભી કાલ્પનિક રેખાઓ છે એને આપણે રેખાંશ કહેતા હોઈએ છીએ. એકબીજાને સમાંતર ન કારણ કે મળતી હોય છે. જો આ રીતે આ 0 નંબરનો રેખાંશ, આ 1 નંબરનો રેખાંશ, પછી 2 નંબરનો રેખાંશ, પછી 3 નંબરનો રેખાંશ, આ રીતે તો રેખાંશ આવેલા છે. એમાં જે 0 નંબરનો રેખાંશ છે ને એનું નામ છે ગ્રીનિચ રેખા, કારણ કે ગ્રીન સિટીમાંથી પસાર થતી હતી. અને આંતરરાષ્ટ્રીય સમય રેખા પણ કહેવાય છે. દિનાંક નહીં, સમયની રેખા છે. દિનાંકવાળી અલગ છે. હવે આ 0 ની એક્ઝેક્ટ સામે કેટલા નંબર આવશે? 180 નંબર. તો આને છે ને આંતરરાષ્ટ્રીય દિન રેખા કહીએ છીએ, દિનાંક રેખા. તારીખ पे तारीख, तारीख पे तारीख और कितनी तारीख. બરાબર. આ એના માટે છે. બીજી વસ્તુ કે હવે અહીંયા ઈસ્ટ અને વેસ્ટ. બરાબર. હવે જોઈજો આ ડબલ્યુ છે વેસ્ટ. ધારો કે 30 ડિસેમ્બર હોય તો અહીંયા છે ને 31 ડિસેમ્બર હોય. જો પશ્ચિમ તરફ પસાર થતી વખતે એક દિવસ ઉમેરવો પડે. થાય છે, સાચી વાત છે. એક દિવસ તમારે એડ કરવો પડે છે ને. અહીંયા કેટલી છે? 30 છે. પૂર્વમાં જો સમજો કેવી રીતે, પૂર્વમાં કેટલી છે? 30. તમે પૂર્વથી પશ્ચિમ જાઓ છો તો ત્યાં કેટલી છે? 31. તો આમાં તમારે શું કરવું પડે? એક દિવસ ઉમેરવો પડે તો શું થાય? 31 થાય. તમે કહો ના ના 30 ની 30 રાખીશ તો 30 31 ભેગી થઈ જાય. તો તમે જ્યારે પશ્ચિમ તરફ પસાર થાવ છો, પશ્ચિમ બાજુ જાઓ છો, અહીંયા 30 છે ને, પશ્ચિમમાં કેટલી? 31 છે. બરાબર ને? તો પશ્ચિમમાં 31 છે. તો તમે જ્યારે પૂર્વથી પશ્ચિમ જાઓ છો તમારે દિવસ સરખા કરો તો આમાં શું કરવું પડે? એક દિવસ ઉમેરવો પડે. એક દિવસ ઉમેરવો પડે છે ભાઈ. પશ્ચિમથી પૂર્વ આવો તો એક દિવસ ઘટાડવો પડે, ઉમેરવો ન પડે, ઘટાડવો પડે. ક્લિયર? ચલો એના પછી છે ગ્રીન હાઉસ ગેસના સ્ત્રાવની મર્યાદા નક્કી કરવા માટે કઈ પ્રથમ બેઠક મળી હતી? આ એક તમે જુઓ તો કહેવાય કે પર્ટિક્યુલરલી નોટ અ ક્વેશ્ચન ઓફ જિયોગ્રાફી બટ એન્વાયરમેન્ટની સાથે સંબંધિત છે આ પ્રશ્નો. પર્યાવરણ સાથે તમે આને રિલેટ કરી શકો છો 100%. ચલો ગ્રીન હાઉસ ગેસના સ્ત્રાવની મર્યાદા નક્કી કરવા માટે તો અત્યારે તમને ખબર છે વિશ્વના બધા દેશો યાર ગ્રીન હાઉસ ગેસ કરી રહ્યા હોય છે. અને મોટા પાયે જે છે ક્લાઇમેટ ચેન્જ, આબોહવા પરિવર્તન થઈ ગયું છે, અમે એનો ભાવ ભજવી રહ્યા છે. એમાંય જે ચીન છે, જાપાન છે, સૌથી મોટું યુએસ છે. બરાબર. આના જેવા દેશો કે જે રશિયા છે, ઇવન વિકસિત છે, ઓસ્ટ્રેલિયા છે, વિકસિત. આપણે વિકાસશીલ છીએ. તો વિકસિત દેશો જે આધુનિકતા લેવા માટે બરાબર છે, મશીનરીકરણ માટે જે ગ્રીનહાઉસ ગેસ છોડે છે અતિ વધારે. અને અત્યારે વિકસિત બની એની પાછળ બહુ બધું જતું કરેલું એટલે કે જવા દો વાતાવરણમાં. અને એની અસર તે આખું વિશ્વ ભોગવી રહ્યું છે. કોણ? તો એનું આખું વિશ્વ ભોગવી રહ્યું છે. ક્લિયર થાય? તો એની મર્યાદા નક્કી કરો કે કયો ગેસ કેટલું રિલીઝ કરશે. કયો પ્રોટોકોલ અથવા કઈ પ્રથમ બેઠક મળી હતી? ક્યોટો પ્રોટોકોલ. કયો આવશે જીવનમાં? ક્યોટો પ્રોટોકોલ. મોન્ટ્રિયલ છે ને ઓઝોન માટે છે. ઓઝોનમાં જે ગાબડા આપણે આ પ્રશ્ન એટલા માટે કહું છું, આ પૂછાઈ ગયું છે એટલે
કે ઓઝોનમાં જે ગાબડા પડ્યા છે ને, બરાબર, ઘણા વર્ષોથી બરાબર આ ગાબડા રહેલા છે, એ ગાબડા પૂરવા માટે જે છે 1990ના દાયકાની અંદર જે છે આ મોન્ટ્રીયલ પ્રોટોકોલ આવે છે અને અત્યાર સુધીનો મોસ્ટલી રેટિફાઈ કરેલો આ પ્રોટોકોલ છે. રેટિફાઈ કરવું એટલે જો ભાઈ કોઈ પણ પ્રોટોકોલ હોય ને ત્યાં જઈને આપણે સાઇન કરીએ તો આપણા દેશમાં લાગુ ન પડે. આપણા દેશમાં ત્યારે જ એ કાયદો બને કે જો આપણી સંસદમાંથી પસાર થાય, રાષ્ટ્રપતિ સાઇન કરે તો એ ખરડો કાયદો બને. તો કોઈ પણ આંતરરાષ્ટ્રીય સંધિ હોય ને આપણા દેશમાં સીધી લાગુ ન પડે. સંસદમાંથી પસાર થશે, કાયદો બનશે, રાષ્ટ્રપતિ સાઇન કરશે તો લાગુ પડશે. એટલે આપણા સંસદમાંથી પસાર થઈ રાષ્ટ્રપતિ સાઇન કરે છે ને કહેવાય છે રેટિફાઈ કર્યું, તો એ દેશમાં લાગુ હોય. તો અત્યાર સુધીનો મોસ્ટ સક્સેસફુલ જે છે કોઈ પ્રોટોકોલ રેટિફાઈ થઈ ગયો મોન્ટ્રીયલ છે. મોસ્ટલી હરેક દેશ એને રેટિફાઈ કરે છે કે ઓઝોનને ગબડા પડવા જોઈએ નહીં. ચલો, હજીરા વિજયપુર જગદીશપુર પાઇપલાઇનની રચના શું પૂરું પાડવા માટે કરવામાં આવી હતી? બરાબર, ચલો શું લાગે છે? જો જનરલી છે ને પાઇપલાઇન પર પ્રશ્ન આવતા નથી હોતા. આ એકવાર આવ્યો તો પહેલી વારની એક્ઝામની અંદર આવ્યો તો પછી ક્યાં આવ્યા નહોતા. તો હજીરા વિજયપુર જગદીશપુર પાઇપલાઇનની રચના શું પૂરું પાડવા માટે કરવામાં આવેલ હતી? શા માટેની રચના કરી હતી પાઇપલાઇન? તો બેઠો ગેસોલિન હોય, પેટ્રોલ તો તૈયાર હોય, રિફાઇન્ડ ઓઇલ અને રિફાઇન્ડ ઓઇલ માટે પાઇપલાઇન હોય, ક્રૂડ ઓઇલ છે કે અથવા કુદરતી ગેસ. તો આમાંથી શેના માટે નિર્માણ થઈ હતી આ પાઇપલાઇન? તો કે કુદરતી ગેસ. ચલો, કયા વિધાનો સાચું અથવા તો સાચા છે? ભાઈ કહું છું કે વસ્તીમાંથી ઘણીવાર પ્રશ્ન ભાવ થઈને પૂછે છે એસટીઆઈ, અને વસ્તીમાંથી પ્રશ્નો આવી જાય છે, પરંતુ 21મી વસ્તી થઈ નથી. સમજો તો 11 જૂનો ડેટા છે, સરકાર પૂછે ન પૂછે એ તો એના ઉપર છે, પણ આપણે તૈયારી રાખીએ થોડી ઘણી. કયા વિધાનો સાચા છે? હું કહું છું કે જ્યારે આવા પ્રશ્ન આવે તો સાચું ખોટું એના ઉપર રાઉન્ડ કરતા થાવ એટલે અંદાજ આવે. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછીના 1951 થી 2011, 1951 થી લઈને 2011ના સમયગાળામાં ગુજરાત રાજ્યનો વસ્તી વૃદ્ધિ 200% કરતાં વધુ હતો. જોઈ લ્યો, 51 થી 11 કે છે એટલે આઝાદી પછીની વાત કરે છે. ત્યાંથી 2011 તો વસ્તી વૃદ્ધિ દર 200% કરતાં વધુ છે કીધું. ઓકે, 1961 થી ગુજરાત રાજ્યનો દસકાનો સૌથી ઓછો વસ્તી વૃદ્ધિ દર 2001 અને 11માં નોંધાયો હતો. 1961 પછીની વાત કરે છે કે સૌથી ઓછો વસ્તી વૃદ્ધિ દર 1000 લોકોએ જન્મતા, બરાબર છે, એની સંખ્યાને વસ્તી વૃદ્ધિ કહીએ છીએ, બાળકોની સંખ્યા, બરાબર. તો વસ્તી વૃદ્ધિ 2001 થી 11માં સૌથી ઓછો નોંધાયો હતો. કયા સાચા છે? આપેલ બંને, એક પણ નહીં. તો જવાબ તમારી સામે છે. શું લખી ગયું? તમારી સામે છે સી, આપેલા બંને. એકદમ ફેક્ટ બેઝ ક્વેશ્ચન છે, એમાં કોઈ એનાલિસિસ વધારે કરી શકાય એમ જ નહીં દોસ્ત. ચલો, સૂર્યમંડળ યાદ આવશે ને પહેલો લેક્ચર, ત્યારે બી મેં તમને કીધું હતું કે બ્રહ્માંડમાંથી એક પ્રશ્ન તો પૂછાય છે, દેખાય છે એવું. તો જો ફરી પાછો, સૌથી વધુ ઝડપી ધરી ભ્રમણ કરતો ગ્રહ, સૌથી ધીમું ધરી ભ્રમણ કરતો ગ્રહ, ભ્રમણ કક્ષામાં સૌથી ઝડપી પ્રદક્ષિણા કરે છે અને ઉત્તરથી દક્ષિણ તરફ ધરી ભ્રમણ કરતો ગ્રહ ઉત્તરથી દક્ષિણ કરે છે. અને આડો થઈ ગયો હશે આખો. ચલો, તો શું લાગે છે આમાં? સામે બુધ, યુરેનસ, ગુરુ અને શુક્ર છે. ચલો ભાઈ ઝડપથી. મેં તે દિવસે એક વિધાન કીધેલું હતું, જો યાદ હોય ને તો, અથવા તો પહેલો લેક્ચર હજી જે છે લીધેલો હતો એ જોઈ લ્યો એટલે ખબર પડી જ જશે. એસટીનું પેપર શું સવારે 8 વાગે લેક્ચર લીધું તો લાઈવ, એક જોઈ લો એટલે ખબર પડી જ જશે. ત્યારે કીધેલું હતું કે એની ધરી ઉપર સૌથી વધુ નમી ગયેલો ગ્રહ કયો છે? આમ સીધો ગ્રહ હોય તો એ ધરી ઉપર સૌથી વધુ નમ્યો છે. કેટલો ખબર? 98 અંશ નમી ચૂક્યો છે આમ, બરાબર. તો એ ગ્રહ કયો છે? યાદ આવે તો યુરેનસ. કયો છે? યુરેનસ છે. ઉત્તરથી દક્ષિણ ધરીભ્રમણ કરતો ગ્રહ, સૌથી વધુ ધરીભ્રમણ આડું કરશે ને, બાકી પૂર્વથી પશ્ચિમ ને એ રીતે ઉત્તરથી દક્ષિણ કરશે. તો કયો આવવો જોઈએ? યુરેનસ. D2 આવવો જોઈએ. D2 ગોતો. ચલો, D2 નથી, એકમાં જ છે. જવાબ આવી ગયો. બાકી કદાચ તમને ખબર બી ન હોય ને તો આન્સર તમારો સાચો છે, બરાબર. એટલે તો કહું છું કે પેપર સોલ્યુશન શા માટે ઇઝ નેસેસરી, શા માટે સૌથી વધુ જરૂરિયાત છે? આના માટે. હવે સમજાણું, બરાબર. હવે જોઈ લો સાથે, સૌથી વધુ ઝડપી ધરી ભ્રમણ કરતો ગ્રહ, બરાબર, તો ગુરુ છે. પછી સૌથી ધીમું ધરી ભ્રમણ કરતો ગ્રહ શુક્ર છે. ભ્રમણ કક્ષામાં સૌથી ઝડપી પ્રદક્ષિણા કરતો ગ્રહ બુધ છે. એટલે તમે એ કદાચ ઈ ખબર પડે તો વાંધો નહીં. C1 માં તમે જો C1 માં એક જ છે, કારણ કે આ સૂર્ય, સન, આ મરક્યુરી, બુધ, બરાબર. તો
તો સૌથી ઝડપી કોણ ભ્રમણ પૂરું કરશે? બુધ ને સૌથી નજીક હોય તો સૌથી ઝડપી તમે કે પરિક્રમા કમ્પ્લીટ કરશે, બરાબર. તો ભ્રમણ કક્ષામાં સૌથી ઝડપી પ્રદક્ષિણા કોણ કરશે ભાઈ? બુધ કરશે. તો C1 થી પણ તમે ક્રોસ દેશે કરી શકો છો. જો તો પેપર સોલ્યુશનની આ મજા છે કે જ્યારે ભેગું ન થતું હોય આપણું તો આ રીતે તમે સોલ્વ 100% કરી શકો. ચલો, કઈ જોડી ખોટી છે? જો ભાઈ સાચું ને ખોટું ગોતવાનું છે, મેં તમને કીધું એના ઉપર રાઉન્ડ કરતા થઈ જવાનું. દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, જાપાન હેલ્પ. મુંબઈ બેંગ્લોર ઇકોનોમિક કોરિડોર, બ્રિટન. બેંગ્લોર ચેન્નઈ કોરિડોર, એશિયન એડીબી ડેવલપમેન્ટ બેંક. અમૃતસર કોલકાતા ઇકોનોમિક કોરિડોર સંપૂર્ણપણે ભારત સરકાર, બરાબર છે, ફિનાન્સ કરે છે, પૈસા આપે છે. તો આવું તો ક્યારે આવે ખબર? જો કોઈ કરંટમાં રહી ચૂક્યું હોય ને તો. આવા પ્રશ્ન એમને ગમે એમ તેમ નહીં પૂછે ભાઈ. તમને એમ કહે સાહેબ આ તો ગમે એટલા કોરિડોર કેટલાક પાકા કરશું, ગમે એ કરવા નથી. જે કરંટમાં આવી ચૂક્યા હોય, ક્યાં આવી ચૂક્યા? કરંટમાં આવી ચૂક્યા હોય તે જ. અને કરંટ ક્યાંથી રોજ સાંજે 8 વાગે આપણે આવીએ જ છીએ. તો માં લેક્ચર જુઓ કે મહેતા સાહેબના લેક્ચર જુઓ, કોઈ ફેર નહીં, બરાબર. તમને ઈચ્છા થઈને પણ હા હું મેન્સનું એનાલિસિસ થોડુંક વધારે કરાવીશ એટલે એ મુજબ છે, બરાબર. મેન્સનું એનાલિસિસ ચાલે છે, આપણે ડેઈલી એક ટોપિક એવો હોય કે મેન્સ ઉપર ફોકસ હોય એટલે, બરાબર. તો કરંટ સાંજે 8 વાગે આપણે લઈને આવીએ છીએ આપણી જીપીએસસી જ્ઞાન લેવાની આપણી ચેનલમાં, તમે જ્યાં જુઓ છો એ બી તમે જોઈ શકો છો. તો ખોટું છે આરડીબી. ચલો નેક્સ્ટ, પોર્ટ અને સામે જે છે ક્યાં આવેલા છે? ચિદમ્બરમ પોર્ટ, દીનદયાળ પોર્ટ, જવાહરલાલ નહેરુ પોર્ટ, કામરાજ પોર્ટ. ચલો, ચિદમ્બરમ પોર્ટ, દીનદયાળ પોર્ટ, જવાહરલાલ નહેરુ પોર્ટ અને કામરાજ પોર્ટ. કયો પોર્ટ ક્યાં આવેલું છે? એકદમ ઇઝી પપડી જેવો પ્રશ્ન આપણી ભાષામાં કહીએ છીએ મુજબ, બરાબર. ઇન્દોર છે, નવી મુંબઈ, તુતીકોરીન, કંડલા. હવે એટલી ખબર હોય ને કે કંડલા પોર્ટનું બીજું નામ દીનદયાળ પોર્ટ છે. તો B4 આવે, B4 આવે. અને સાહેબ આવો પ્રશ્ન પડે ને તો મજા આવી જાય, પણ હોય આવા 3-4 પ્રશ્ન આરામથી મળી રહેતા હોય, પણ બધા પ્રશ્ન આવા ન હોય, આનાથી પાસ થાય નહીં. આ તો ઠીક છે, તમારો સમય બચાવ માર્ક આપવા માટે હોય, બરાબર. અથવા જવાહરલાલ નહેરુ પોર્ટ મુંબઈમાં છે, C2 આવવું જોઈએ. તો જો એમાં ભેગું થઈ જાય, C2 થઈ ગયો. તો ચિદમ્બરમ યાદ રાખજો, ટુટીકોરીન છે, અને કામરાજ પોર્ટ છે ઇન્દોર ખાતે આવેલા છે. તો આ રીતે સોલ્વ કરો તો બી વાંધો આવતો જ નથી. જો કયું રાજ્ય સૌથી વધુ ઘનાચ્છાદિત નિત્યલીલા વન આવરણ વિસ્તાર ધરાવે છે? ડેન્સ એવરગ્રીન ફોરેસ્ટ કવર. જો ખાલી એમ હોય ને કે સૌથી વધુ જંગલ ધરાવે છે તો બી બદલાત આન્સર, પણ આ એક શબ્દ વાપરો છે નિત્ય લીલા અથવા તો એવરગ્રીન. हिंदी में बोले तो सदाबहार. सदाबहार है ने. रताओ लफी के सदाबहार गाने. जो શું લાગે છે આમાં જીવનમાં આન્સર? તો રાજ્ય સૌથી તો ઘણા છે, નિત્યલીલા જંગલ પૂછ્યા છે, અરુણાચલ પ્રદેશ ઓકે છે, બટ આમાં મધ્યપ્રદેશ આપે જ. તમે જો નોર્થ ઇસ્ટ ના છે બે, હા કરેક્ટ, તો ઠીક છે, મધ્યપ્રદેશ આપે જ, કારણ કે સૌથી વધુ જંગલ. કાલ ઉઠીને પ્રશ્ન કદાચ પડે પણ ને કે ભારતમાં સૌથી વધુ જંગલ ક્યાં છે? ભારતમાં સૌથી વધુ જંગલ ક્યાં આવેલું છે? તો જીવનમાં યાદ રાખો મધ્યપ્રદેશ છે. ક્યાં છે? મધ્યપ્રદેશ રહેલું છે. હવે કદાચ તમને કે વચ્ચે સાહેબ એકાદો પ્રશ્ન છૂટે છે, 55 નંબર એમાં આવતો હોય, કદાચ છૂટ્યો હોય, 93 પછી 94 નથી, 95 છે, તો એમનો સમય સાહેબ 94 કેમ નથી લીધો? જો એ જીપીએસસી કેન્સલ કરેલા પ્રશ્ન હશે, બરાબર. એ પ્રશ્ન કેન્સલ કરેલા છે જીપીએસસી, એટલે એ પ્રશ્ન મેં કાઢી નાખે છે, એની કોઈ જરૂર બી છે નહીં. એટલે ચલો, પશ્ચિમ કાંઠાના મેદાનો બાબતે કયા વિધાનો સાચા છે? સરસ મજાના ભૂપૃષ્ઠમાં આપણે પૂર્વ દરિયાના કિનારા અને પશ્ચિમ દરિયા કિનારા ભણેલા છીએ. ચલો, પશ્ચિમ કાંઠા કચ્છથી કન્યાકુમારી, કચ્છથી કન્યાકુમારી સુધી ફેલાયેલા છે. 3 ભાગ મુખ્ય છે, કાઠિયાવાડ, કોંકણ અને માલબાર. બરાબર, કોંકણ ઠીક છે. ચલો પછી 60 થી 75 કિલોમીટર પહોળાઈ સુધી સીમિત છે. આ એક વધી ગયું ભાઈ, અને લેક્ચર જોશો એટલે ખબર પડી જ જવાનું છે કે પશ્ચિમ તરફના દરિયા કિનારાના મેદાનની પહોળાઈ ઓછી છે. આ મેદાન કેવા છે? સાંકડા છે. અને પૂર્વના મેદાનો કેવા છે? પહોળા છે. શા માટે? તો કે મહાનદી, ગોદાવરી, કૃષ્ણ, કાવેરી આ બધી નદીઓ આવે છે અને મુખ્ય ત્રિકોણ બનાવે છે, કાપ પાથરે છે. એટલે અહીંયા જે છે કાપ કેવો હશે? વધારે હશે.
પશ્ચિમમાં આવો તો એકદમ ઓછા છે. તો પશ્ચિમ બાજુ પહોળાઈ 50 કિલોમીટરથી પણ ઓછી છે, વहाँ 50 થી 100 ની વચ્ચે છે. તો આ છે ને આ પૂર્વ કિનારા માટે સાચું પડે. તો 3 નંબર ખોટું છે. 3 નંબર ખોટું છે. જવાબ આવી ગયો. ક્લિયર? આ રીતે બી યાદ રાખી શકો છો તમે. છતાં કિનારાના નામ જોઈ લઈએ. તમે કહો સાહેબ તમે 4 કરાવ્યા હતા, બરાબર, કન્નડ કરી શકો, ન કરો તો વાંધો નહીં. જો કાઠિયાવાડ, કોંકણ, કન્નડ કરો તો કરો, અથવા માલાબાર, માલાબાર તટ, બરાબર, આ મુખ્ય 3. અને અહીંયા 2 મુખ્ય પડે, ઉત્તરી સરકાર અને કોરોમંડલ, બરાબર, આ રીતના છે. ચલો આન્સર ક્લિયર. નેક્સ્ટ, કયા વિધાનો સાચા છે? નદી ઉપરનો પ્રશ્ન છે. તો જો ફિઝિકલ અને ઇન્ડિયન વધારે છે, ગુજરાત એકદમ ઓછું અથવા નહિવત જ આવી ગયું. એનું કહેતા સાહેબ આમ કે મારું નથી ભાઈ, આ મારું જરાય નથી. ચલો, કયા વિધાનો સાચા છે? નર્મદા એ પશ્ચિમે વહેતી નદી છે, તે વિંધ્ય સાતપુડા વચ્ચેની પરમ્પરા વચ્ચે ફાટકીમાંથી વહે છે. કીધું ઓકે, સરસ, 1 નંબર તો સાચું છે. ચલો, બ્રહ્મપુત્ર નેપાળમાં 2 નંબર ખોટું છે. 2 નંબર ખોટું છે. જવાબ આવી ગયો. આગળ નથી વાંચવું મારે. કેટલી વાર લાગી? હાર્ડલી 10 થી 12 સેકન્ડ. જવાબ આવી ગયો તમારી પાસે. એ ક્યારે ખબર? જો લેક્ચર સરસ મજાના ભણીને સમજેલા હોય ને તો. બાકી નદીઓ ગોઈ કે બ્રહ્મપુત્ર અહીંથી આમ તો ભેગું નહીં થાય. પણ દોરેલી નદી યાદ હોય કે સાહેબે દોરી હતી ભાઈ, બરાબર, કે આમ ચીનમાંથી આવતી હતી આમ થઈને, અને તિબ્બતને સાંગપો કહેતા, યારલેંગ ઝાંગપો કહેતા, ભારતમાં 2 રાજ્યમાં વહેતી, ત્યાંથી બાંગ્લાદેશમાં જાતી, સીધું યાદ આવશે. તો નેપાળને તો કઈ લેવા દેવા નથી. ભૂતાનમાંથી આવે પણ માનસ આવે છે, એ તો બ્રહ્મપુત્રની સહાયક છે. ક્લિયર થાય છે? ઇવન ગોદાવરીમાં બી ભણેલા હતા, યાદ કરો, દક્ષિણ ભારતની સૌથી મોટી નદી વ્યવસ્થા છે. જોઈ લ્યો. 7 કે 8 રાજ્યમાંથી તો એનો કેચમેન્ટ એરિયા છે, એટલા રાજ્યમાંથી તો ખાલી પાણી મેળવે છે. 7-8 રાજ્યમાંથી તો એટલા રાજ્યમાંથી પાણી ગેઇન કરે છે, મેળવે છે ગોદાવરી. એટલી મોટી નદી છે. લો, દક્ષિણ ભારતની સૌથી મોટી, ભારતની બીજા નંબરની સૌથી મોટી, સૌથી લાંબી છે ગંગા પછી. ભારતની સૌથી લાંબી કઈ ગંગા છે, એના પછી કોનો નંબર આવે? તો કે ગોદાવરીનો આવે. ઓકે થાય? ચલો, તો 1 અને 3 એક્ઝેક્ટ સાચા આન્સર રહેલા છે. જમીન ઉપર પ્રશ્ન છે, અને દરેક એસટીમાં એક પ્રશ્ન જમીન અને એક પ્રશ્ન કૃષિ ઉપરથી દેખાતો હોય જ છે. કયા વિધાનો સાચા છે? તો સાચા ઉપર રાઉન્ડ કરીએ સૌથી પહેલા. ચલો, પડખાવ જમીન પૂછેલી છે. ઇંગ્લિશમાં બતા લેટેરાઇટ સોઇલ. ઇંગ્લિશમાં આપણે શું કહેતા હોઈએ છીએ આને? લેટેરાઇટ સોઇલ, લેટેરાઇટ. જેની અંદર જે આ સોઇલ સૌથી વધુ કર્ણાટક અને કેરળમાં આવે છે. પહેલા કીધું. ચલો આપી દો. કર્ણાટકમાં પશ્ચિમ ઘાટના વાતાવ્યુહ બાજુએ, કેરળમાં 200 સેન્ટીમીટર વરસાદ રહેતા વિસ્તારમાં. હવે વિચારો, જેને મારો લેક્ચર એપ્લિકેશનમાં ભણેલો હશે ને એને જોઈજો કેટલો ફાયદો હશે. એ ખુદ કે સાહેબ મોજ પડી ગઈ હતી, કારણ કે એને મેં ખાલી અલગ અલગ રાજ્યો યાદ જ નથી રાખ્યો. એને ખાલી એટલું કીધું હતું કે લેટેરાઇટ આવે ને તો કર્ણાટક અને કેરળ યાદ રાખજો, આન્સર સાચા પડશે. જોઈ લ્યો, કર્ણાટક છે અને કેરળ ધ્યાનમાં રાખવાનું છે. આખા ભારતમાં બધા રાજ્યમાંથી 2 જ પૂછ્યા ને અંતે તો જે કહીએ છીએ એટલું આવે છે. બીજું, શુષ્ક જમીન, સૂકી જમીનની વાત છે. લાલથી કથ્થાઈ રંગની શ્રેણીમાં જોવા મળતી હોય છે. પિત્તમય, પિત્ત સોઇલ, ભારે વરસાદ અને વધુ ભેજ ધરાવતા વિસ્તારમાં જોવા મળે છે, જે વનસ્પતિ વૃદ્ધિ સારી હોય છે. કીધું ઓકે, બરાબર છે. ક્ષારીય જમીનમાં સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ મોટા પ્રમાણમાં હોય છે. અને હું તો કહું છું ફ્રેન્ડ્સ, તમે પીપીટી જોઈ આવો જમીનની. કઈ પીપીટી જોવા જાવ? જમીન નામનું ચેપ્ટર ભણાવેલું છે તેની. અને એમાંય જમીનનું આગળનું બધું બેઝિક કેવી રીતે બને છે આ તે બધું પૂરું કરી અને ક્ષારીય જમીન જુઓ. ક્ષારીય જમીનની અંદર તમે જોજો પેલું લખેલું છે રે ઉસર કલર ચોપન કહેવાય. મેં ભણ્યું હતું એ કહું, એને રે ઉસર કલર ને ચોપન કહેવાય. ઉત્તર ભારતમાં એવો શબ્દ બોલેલો છું. પછી ક્ષારીય જમીન કેમ બને છે એ સમજાતા. અને એના પછી સ્લાઇડમાં ઉપર આ સાઈડ પેલું આવેલું હતું કે એમાં સોડિયમ, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ એવા ક્ષાર જોવા મળે છે. અને એવું બી કીધું હતું જેની પાછળ યમ આવે ને બધા ક્ષાર થઈ જાય. લ્યો, ક્લિયર થાય છે? આ પેલા તમામ સાચા છે. જોઈ લ્યો, આ સુધીનું એનાલિસિસ તમને એક્ઝામમાં કરાવીએ છીએ. બીજી વસ્તુ, બેચમાં તમે જોઈ લો ક્યાં સુધીનું ભણાવેલું છે. અને હમ નહીં, હમારે બેચ કે સ્ટુડન્ટ से बोलते हैं जनाब, બરાબર. સોલ્વ તો અત્યારે કરીએ છીએ ને,
બરાબર. બેચ તો ક્યારની પૂરી થઈ ગઈ ઇન્ડિયન જિયોગ્રાફી, એટલે પાછું આવશે એમાં ભૂગોળ, ડોન્ટ વરી. એટલે એમનું થાય કે સાહેબ અમારે નવી બેચમાં પાછું આવવાનું છે, ડોન્ટ વરી. જુઓ પણ આ રીતના પ્રશ્નની પ્રેક્ટિસ થશે, અને અહીંયા જે કહેશો ને એ તમને મનમાં ઉતરી જ જવું છે. તમે જ્યારે એક્ઝામમાં બેઠા હશો ને તમને યાદ આવીશ કહેશે ને યમ સાહેબ, યમ આવ્યા, યમ કીધું ટીક કરીને ભાઈ ક્ષારીય જમીન જ છે. અને એના અન્ય નામ તમને કીધા, એકવાર પૂછેલા હતા ભાઈ, રે, ઉસર, કલર, ચોપન, આવા નામ રહે છે. અને મેં તો બેચમાં એ કીધું ચોપન એટલે આમ યાદ રાખતા નહીં, જાઓ મને ન્યાલગીનું બેચ યાદ છે, આમ યાદ રાખતા એવું બી કીધેલું. અને જૂના વિદ્યાર્થી જોઈ લ્યો તમ તારે. હું તો કહું છું બેચમાં જઈને લેક્ચર જોઈ આવજો, આવશે. ચલો 99 સાચા પૂછેલા છે અગેન. તો સાચા ખોટા ઉપર રાઉન્ડ કરતા શીખવાનું આપણે. સરકારી દફતર એટલે કે ઓફિસો, બેગ નહીં. વન તરીકે નોંધાયેલ વિસ્તારને વન વિસ્તાર અથવા તો નોંધાયેલો વન વિસ્તાર કહેવાય છે. કોઈ ગવર્મેન્ટ ઓફિસ હોય એ કોઈ વિસ્તારને એઝ અ ફોરેસ્ટ તરીકે નોટ કરે તો એ વન વિસ્તાર ફોરેસ્ટ એરિયામાં કહેવાય, અથવા તો નોંધાયેલો વન વિસ્તાર કહેવાય છે. જેમ કે જુનાગઢ નજીકના હશે ને ખબર બી હશે, બરાબર, કે એ વિસ્તારમાં શું થયું કે મિત્ર એક વાડી છે, એ શું કહેવાય તો ફોરેસ્ટના એરિયામાં આવી ગઈ. એમ કે પહેલામાં નહોતી આવતી પણ હવે અભયારણ્ય ક્ષેત્રમાં છે, ફોરેસ્ટમાં આવે છે, તમારે ધ્યાન રાખવું પડે, સમજાય. એને કાંઈ ત્યાં કંઈ ચરવા બરવા આવેલું હોય ને મારે નાખે ને એવું કંઈ થાય તો કે હેરાન થઈ જાય, તો જો ધ્યાન રાખવું પડે. તો ફોરેસ્ટ એરિયામાં આવી ગઈ છે, રજીસ્ટર થઈ. એટલે જે જમીનનું ક્ષેત્રફળ 1 હેક્ટર કરતાં વધુ હોય, જ્યાં ક્ષેત્રની ઘનતા 10% કરતાં વધુ હોય તેવી જમીનને તેના માલિકપણા અને કાયદાકીય દરજ્જો ધ્યાને લીધા વિના વન આવરણ કહે છે. કહી શકાય. કીધું તો ખરા કે ફોરેસ્ટ એરિયામાં ઇન્ક્લુડ કરી લીધી કે ફોરેસ્ટના એરિયામાં આવે છે. તમે ખેતી કરો વાંધો નહીં, તમારું જ છે, તમારું તમે વેચી શકો, કોઈ પ્રોબ્લેમ નથી, પણ ફોરેસ્ટના એરિયામાં આવશે. ધ્યાન રાખવાનું, વન્ય પ્રાણી આવે તો સીધા મારી ન નાખતા, નકર પછી બોલાવશું હાજર હો કહીને, સમજાય. તો આ રીતનો આખો આ પ્રશ્ન હતો અને આપેલા બંને સાચા છે. ક્લિયર. તો જો એક્ઝામની અંદર મિત્રો, એસટીઆઈ એક્ઝામની અંદર જેટલા પ્રશ્નો જે રીતે પૂછાણા છે, હવે એમ થાય કે આટલા બાકીના 100 ન બની ગયા તો કેન્સલ થયા હશે. તો જેટલા પ્રશ્નો દોસ્ત કેન્સલ થયા છે ને એને મેં બાદ કરી દીધા છે, હે ને. ખોટા કન્ફ્યુઝનમાં છે કે આ પ્રશ્ન આમ હતો, આમાં આમ, એટલે મેં કન્ફ્યુઝન વાળા પ્રશ્ન જે કેન્સલ જીપીએસસીએ કરેલા છે, મેં નહીં, અગાઉ કહું, એ મેં બાદ કરી દીધા, એટલે તમારે જરાય પ્રોબ્લેમ આવે નહીં. તો એસટીના પેપર સોલ્યુશનના ટોટલ 3 લેક્ચર થયા. કેટલા? ટોટલ 3 લેક્ચર થયા છે, અને 3 તમે સરખા વ્યવસ્થિત સમજી લેજો. જિયોગ્રાફીની અંદર તો જિયોગ્રાફીના જે 25 પ્રશ્ન પૂછે છે ને, તમે આરામથી ભાઈ હવે તમે જુઓ 20-21 લગીને પહોંચતા તમને કોઈ ન રોકી શકે. ક્યાંક વસ્તીના ફેક્ટવાળા ડેટા આવે તો ઠીક છે, એને તમે કરીને જવા દો, ખોટું માઇનસમાં શું કામ લેવું ખબર ન હોય તો. બાકી તમે જો થોડું ઘણું ફિઝિકલ સારું હશે, બરાબર, ઇન્ડિયન તો પૂછે છે, ઘણું વધારે પૂછે છે ઇન્ડિયન, બરાબર, તો ઇન્ડિયન તો સારું કરવું જ જોશે, નદી જમીન એ બધું તો કરવું જ જોશે, પરંતુ થોડું ઘણું ફિઝિકલના કન્સેપ્ટ ક્લિયર છે. હું એમને કહેતો કે બહુ ઊંડા વયા જાઓ અને તમને પૂછીને ભારત સરકાર જે છે ડેટા જાહેર કરે એવું બધું નથી બનવાનું કહેતો હું. શોર્ટ એન્ડ સ્વીટ ઇન્ફોર્મેશન એટલી જ કે બસ ફિઝિકલ જિયોગ્રાફીના બેઝિક કન્સેપ્ટ છે એ આવડવા જોઈએ, અને ઇન્ડિયન જિયોગ્રાફી સમજેલું હોવું જોઈએ, એના ફેક્ટ યાદ હોવા જોઈએ, અને બંનેના આધાર ઉપર તમે વિદ્યાર્થી મિત્રો આરામથી જે છે એસટીમાં સારામાં સારા માર્ક્સ કવર કરી શકો છો. ભૂગોળની અંદર અલગ અલગ કરવા કરતાં, જેમ કે જો ભાઈ બેચના સ્ટુડન્ટ્સને ખબર બી હશે કે આપણે ઇન્ડિયન જિયોગ્રાફીમાં મેં તમને કીધું કે બુક વાંચતા જ નહીં, પીપીટી તમને બધી મળી ગઈ છે. ખાલી એટલું કરો તો જોઈ લો, આમાંથી લગભગ પ્રશ્ન બધા ઇન્ક્લુડ થઈ જશે. હું એમને કહેતો 100% કારણ કે એટલું પરફેક્ટ તો કોઈ ન હોય, તો પછી મહાભારત મારે લઈને બેહવું પડે. ભૂગોળમાં આટલો મોટો એક બુક બનાવવી પડે કે મારે બધું જ આવી જાય, તો પછી આવી જવું છે. આપણે તો કેવું શોર્ટ એન્ડ સ્વીટ ઇન્ફોર્મેશન, આટલું કરી અને 25 માર્ક આવે, અને આટલું કરી અને 22 આવે તો આટલું જ કરાય, 3 જવા દેવાય. એ બાકીની આટલી મહેનત બીજા સબ્જેક્ટમાં કરાય એટલે ન્યાય 23 આવે, 20 આવે, સમજાય. તો આ રીતે પ્રેક્ટિસ કરો. આ જોઈ લેજો, એટલે શું થશે કે જે ટોપિક તમે ભણતા હોય ને ટોપિક તમારી સામે આવે તો તમને ખબર પડે કે અચ્છા આમાંથી આવા પ્રશ્નો આવ્યા છે, બરાબર, એટલે જરા બી પ્રોબ્લેમ થાય નહીં. ક્લિયર થાય છે. તો આ લેક્ચર સુધી રાખીએ છીએ, બરાબર. જન્માષ્ટમી બધાને શુભકામના, બરાબર. આટા મારતા નહીં, વાંચજો, અને મેળામાં જાઓ, ગામના મેળા થાય, આપણે હતા ને એવા રહી જાય, હઈ સહી જાય, સમય જાય. હા, હું એમને કહેતો કે હા આખો દિવસ વાંચ, સાંજે 3 કલાક ફરી આવું જાઓ, બરાબર છે. ઉત્સવ આવે છે ભાઈ,
ઘર આંગણે પ્રસંગ હોય છે, કાઠિયાવાડ તો બહુ મહત્વ હોય, બરાબર, તો ફરી આવો 3 કલાક ફરી લ્યો, પણ સવારે 7 વાગ્યાથી બેસી જાઓ બપોરના 11 વાગ્યા લગી, 2 કલાક આરામ કરી લ્યો, 3 કલાક આરામ કરી લ્યો, વળી પાછા 2-3 કલાક વાંચી લ્યો, પછી ફરો. ડેઈલી 7-8 કલાક કરી નાખો કામ. કેટલી કલાક? ડેઈલી 7 થી 8 કલાક જે છે કામ કરી નાખો, આપણું વાંચી લ્યો, પછી તમે જલસો કરો, દુનિયાની કોઈ તાકાત તમને રોકવાવાળી નથી. અને એ પછી તમે આટા મારતા છો ને એટલું વાંચી, તો અંદરથી મનમાં શાંતિ છે કે ના ભાઈ આજ મેં વાંચી તો લીધું છે, પછી આનંદ વધારે આવે. ઓલ તો એમ થાય કે યાર કંઈ કર્યું નથી ને ખોટે ખોટા 2-3 દિવસ હું બગાડી રહ્યો છું, અંદરથી એવી ઉમંગ આવતો, એવું પાછું થતું, ઉમંગ તો હું, બરાબર. તો બરાબર ધ્યાનમાં રાખજો, ડેઈલી 7-8 કલાકના રજાના દિવસો વાંચી લ્યો, અને આ પ્રકારના લેક્ચર જે છે તમારા માટે આવતરવા છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અને હા, આવતીકાલે રવિવાર છે, સવારે 10 વાગે. કેટલા વાગે? સવારે 10 વાગે 60 મિનિટ 60 ટોપિક, બરાબર, લેક્ચર આવી જવાનો છે, એટલે ટેન્શન ન લેતા. અને એની પીડીએફ બી જે છે 12 વાગ્યાની આસપાસ આપણી ટેલિગ્રામ ચેનલ છે જીપીએસસી જ્ઞાન લાઈવની, એમાં આવી જવાની છે, એટલે પીડીએફ એમાંથી મળી જશે. અને લેક્ચર જોવાનું ભૂલતા નહીં, અગાઉ કહી દઉં, બરાબર, કારણ કે એસટી પાર કરવી જ છે, તો 60 મિનિટમાં 60 ટોપિક, ગયા રવિવારે 60 મિનિટમાં 60 ટોપિક, તો હું એમ કહું 2 કલાકમાં 120 ટોપિક, આખા મહિનાની 4 કલાક 240 ટોપિક લાવો, સમજો હો તમે. અને આખો મહિનો રોજ કલાક ઢેડા કરો હો, ત્યારે 200 ટોપિક ભેગા થઈ જાય. 4 કલાકમાં 240 ટોપિક, ઓ તો ક્યાં દે, સમજાય. તો રવિવારે 10 વાગે જોવાનું ભૂલતા નહીં, આવતીકાલે 10 વાગે. ફ્રેન્ડ ઠીક છે, ચલો હેપી જન્માષ્ટમી. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.